નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વિદ્યાકુલ ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આજે મારે તમને વાત કરવી છે સેલ્ફ મોટિવેશનની. આપણને ઘણા બધા મોટિવેશન આપીને જાય છે, ઘણા બધા આપણને મોટિવેટ કરે છે, પણ એ મોટિવેશન લાંબુ ટકતું નથી. આજે કોઈ મોટિવેશન આપીને ગયું ને તો 3 દિવસમાં મોટિવેશનનો પાવર ઉતરી જાય. વિદ્યાર્થી મિત્રો, આપણી સાથે આવું જ થાય છે. તાવ આવ્યો હોય ને પેરાસિટામોલની ટીકડી પીવો ને 3 કલાકમાં મોટિવેશન તાવ ઉતરી જાય. એવી રીતે ઘણાયનું તો મોટિવેશન 3 કલાકમાં ઉતરી જાય છે. એનું કારણ એ છે કે આપણે અન્ય થકી મોટિવેટ થઈએ છીએ. સૌથી પહેલા આપણે મોટિવેટ થવાની જરૂર છે આપણા પોતાથી. સેલ્ફ મોટિવેશનની બહુ જરૂર છે. આજે હું અવારનવાર જોઉં છું કે વિદ્યાર્થી મિત્રોમાં નૂર નથી, વિદ્યાર્થી મિત્રોમાં તેજ નથી, જોઈએ એવી આવડત નથી, જોઈએ એવી કુશળતા નથી. એનું એકમાત્ર કારણ છે ડર અને સેલ્ફ મોટિવેશનનો અભાવ. કારણ કે વિદ્યાર્થી મિત્રો મેં જોયું છે કે પોતાની જાતને નથી ચાહતા. વિદ્યાર્થી મિત્રો મેં જોયું છે કે હંમેશા અન્ય સાથે કમ્પેર કરીને દુઃખી થયા કરે છે ને, એટલે એના ચહેરા પર હંમેશા દુઃખ છવાયેલું રહે છે. તો આજે આ દુઃખને દૂર કરવું હોય, ચહેરા પર નૂર લાવવું હોય, ચહેરા પર જબરજસ્ત તેજ લાવવું હોય અને એક સારી આવડત, કૌશલ્ય અને સારું ભણવું હોય ને, તો પહેલા સેલ્ફ મોટિવેટ થવાની જરૂર છે. તો આજે તમારી સાથે સરસ મજાનો કોન્સેપ્ટ શેર કરવા માંગુ છું કે હાઉ ટુ બીકમ સેલ્ફ મોટિવેટ અબાઉટ ઇન યોર સ્ટડી. એના માટેના 5 સ્લોગન આપું છું. પહેલું છે વિદ્યાર્થી મિત્રો, આઈ એમ ધી બેસ્ટ. તમે નક્કી કરો, તમે ખુદ બેસ્ટ છો, હું બેસ્ટ છું. બાળકો, આ ભગવાને બનાવેલું પૃથ્વી પરનું એકમાત્ર યુનિક વ્યક્તિત્વ છું. દરેકથી હું અલગ છું. મારામાં પણ કંઈક એબિલિટી છે, મારામાં ક્ષમતા છે, મારામાં આવડત છે, મારામાં કુશળતા છે અને હું બેસ્ટ છું. પોતાની જાતને આવું કહેતા શીખો. હંમેશા બીજાને જોઈને દુઃખી ન થાવ, અન્યની સફળતા જોઈને દુઃખી ન થાવ. અન્ય વિદ્યાર્થીને 90% આવે છે અને તમારે 60% આવે છે તો દુઃખી ન થાવ. પોતાની જાતને સેલ્ફ મોટિવેટ કરો કે તો પણ હું બેસ્ટ છું, હું મારું બેસ્ટ કામ કરીશ, હું મારું બેસ્ટ કર્તવ્ય નિભાવીશ. ઓકે, તો તમારા મગજને એવો કમાન્ડ આપો કે હું મારું બેસ્ટ કામ કરવા માટે ટેવાયેલો છું અને હંમેશા હું મારું બેસ્ટ કામ કરીશ, કારણ કે હું બેસ્ટ છું અને બેસ્ટ કામનો કોઈ વિકલ્પ નથી હોતો. તમે બેસ્ટ કામ કરો એટલે બેસ્ટ વળતર મળે મળે અને મળે. એ તમારું એજ્યુકેશન હોય કે આગળ જઈને તમે કોઈ પણ નોકરી કરશો. તો અત્યારે મારે તમને ખાસ વાત કરવી છે કે તમારા ભણતરમાં, તમારા વાંચનમાં તમે દરેક બાબતમાં બેસ્ટ છો. તમને યાદ રહેશે. આવા પોઝિટિવ હકારાત્મક વિચારો તમારા મગજને સતત આપો. તમારી જાતને અન્યની તુલનામાં હલકી ન ગણો. આ ભગવાનના રચયિતાનું અપમાન છે. અપમાન કરતા બંધ થાવ. તમારી જાતને બેસ્ટ માનો, સર્વશ્રેષ્ઠ માનો. અને ખરેખર આપણે બધા બેસ્ટ છીએ. કંઈક ને કંઈક યુનિક વસ્તુ આપણામાં છે જ. તે આવડતનો ઉપયોગ કરીને આગળ વધીએ, પણ આપણી જાતનું, આપણા મોઢાનો, ચહેરાનો ચમક ન જવા દઈએ, અન્યને જોઈને દુઃખી ન થઈએ. પછી વિદ્યાર્થી મિત્રો, બીજો ટોપિક છે આઈ કેન ડુ ઇટ. હું દરેક વસ્તુ કરી શકું છું. મારાથી બધું જ શક્ય છે અને હું કરી શકું છું. હું તમને એક વાત કહું કે ભાઈ, एक नन्ही चींटी जब दाना लेकर चढ़ती है, फिसलती है, फिर चढ़ती है, फिर फिसलती है, फिर चढ़ती है, फिर फिसलती है, लेकिन कोशिश उसकी खाली हर बार नहीं होती. कोशिश करने वालों की कभी हार नहीं होती. એક નાનકડી કીડી એના કરતા અનેક ગણો વજન લઈને ચડતી હોય, દિવાલ પર ચડતી હોય, ચડતા ચડતા વજનના કારણે પડે છે, વળી પાછો પ્રયત્ન કરે છે, ચડે છે, વળી પાછી પડે છે, પણ દરેક વખતે એની કોશિશ નાકામ નથી જતી. એક સમય તો આવે છે કે સફળ થાય છે. તો આઈ કેન ડુ ઇટ. આપણાથી બધું શક્ય છે. વિદ્યાર્થી મિત્રો, સવારે 5 વાગે ઉઠીને જો વાંચવા ધારીએ ને તો આપણાથી શક્ય છે. ઉઠાતું નથી, બહાના છે. બહાના છોડો અને હું કરી શકું છું. તમારા મગજને એવો કમાન્ડ આપો કે મારાથી બધું શક્ય છે અને હું કરી શકું છું. સામાન્ય તમે સિમ્પલ વિચારો વિદ્યાર્થી મિત્રો કે સવારની તમારી 4 વાગ્યાની ટ્રેન હોય ને, તો તમે આરામથી ઉઠાડવાય નહીં પડે.
3 વાગે 2:30 વાગે ઉઠીને ફ્રેશ થઈને સમયસર 4 વાગ્યાની ટ્રેન પકડી લેશો. આ મને વિશ્વાસ છે. તો જો આટલી જ ધગશ તમે તમારા ભણવા પ્રત્યે રાખશો ને તો તમે દરેક વસ્તુને શક્ય બનાવી શકશો. આ દુનિયામાં કોઈ વસ્તુ ઇમ્પોસિબલ નથી જો તમે ધારો ને તો. એટલે દરેક વસ્તુ શક્ય છે. યુ કેન ડુ ઇટ, આઈ કેન ડુ ઇટ. તમારા મગજને એવો કમાન્ડ આપો કે મારાથી બધું જ શક્ય છે, હું દરેક વસ્તુ કરી શકું છું. મારાથી 6 કલાક ન વંચાય, બહાનું છે, બહાના છોડો. 6 કલાકે વંચાય ને 7 કલાકે વંચાય. વાંચવા માટેની ધગશ અને લગન હોવી જોઈએ. અને આ વાંચવા માટેની ધગશ અને લગન એકમાત્ર તમારા વ્યવહારથી આવશે અને એ છે સેલ્ફ મોટિવેશન. તમારી જાતને ચાહો. બાળકો, અન્ય સાથે કમ્પેર ન કરો. બસ હું જે કામ કરું છું એ બેસ્ટ કરું છું અને બેસ્ટ કામ કરીશ. બિલ ગેટ્સ એવું કહે છે કે ડોન્ટ કમ્પેર યોર સેલ્ફ ઇન એની અધર. Don't compare yourself with anyone in this world. If you do so, you are insulting yourself. કે તમે તમારી જાતની કમ્પેરિઝન અન્ય સાથે ન કરો. જો તમે એવું કરો છો તો તમે ખુદ તમારી જાતની ઇન્સલ્ટ કરો છો. હું બેસ્ટ છું અને બેસ્ટ કામ કરવા માટે ટેવાયેલું છું. બસ એક જ વાત, જે કામ કરીશ એ બેસ્ટ ઈમાનદારીથી, પ્રામાણિકતાથી અને કરીશ જ, મારાથી થશે જ. નવું કામ હશે તો હું શીખીશ અને કરીશ. આવડતું હશે એવા કામમાં હું કૌશલ્યનો યુઝ કરીશ અને વધુ સારી ક્ષમતાથી ઓછા સમયમાં વધુ સારી રીતે કામ કરીશ. તો બીજો કમાન્ડ તમારે તમારા મગજને આપવાનો છે, સેલ્ફ મોટિવેટ કરો, આઈ કેન ડુ ઇટ. પછી આવે છે બાળકો, ટુડે ઇઝ માય ન્યૂ ડે. દરેક દિવસ આપણો નવો દિવસ છે. મગજને કમાન્ડ આપો. જેવી રીતે સૂર્યનારાયણ દરરોજ સૂર્યાસ્ત થઈને આથમે છે એવી રીતે દરરોજ વળી પાછા એક નવા અજવાળા સાથે, એક નવી આશાના કિરણ સાથે સૂર્યોદય થાય જ છે. તો એ સૂર્ય પાસેથી શીખવાનું જરૂર છે કે આથમવાનો મતલબ જ એ છે કે ફરી પાછો સૂર્યોદય થવાનો છે. દરેક દિવસ નવો દિવસ છે. ટાઈમ ટેબલ બનાવ્યું છે, સર ફોલો નથી થતું. તો જે ટાઈમ ટેબલ તમારાથી ફોલો નથી થયું, કાંઈ વાંધો નહીં, એને ભૂલો અને આજના દિવસે હું કેટલું મેક્સિમમ ટાઈમ ટેબલ ફોલો કરી શકું એ નક્કી કરો. તો દરેક દિવસ આપણા માટે નવો છે. ભૂતકાળની ભૂલોને ભૂલો, ભૂતકાળની ભૂલોને રિપીટ ન કરો અને ભૂતકાળની ભૂલોમાંથી શીખો. આ 3 વસ્તુ અપનાવવા જેવી છે. ભૂતકાળની ભૂલોને ભૂલો, ભૂતકાળની ભૂલોને રિપીટ ન કરો અને ભૂતકાળની ભૂલોમાંથી કંઈક નવું શીખો. તો જ તમારો વિકાસ થશે. એટલે એક દરેક દિવસ મારા માટે નવે નવો પેટી પેક દિવસ છે અને નવા દિવસમાં નવી એનર્જી સાથે, નવી ક્ષમતા સાથે હું મારા ભૂતકાળને ભૂલીને ભૂતકાળમાં જે કામ નથી થયું એનો શોક મનાવવાને બદલે વર્તમાનમાં કયું કામ બેસ્ટ અને સારી રીતે કરી શકું. બાળકો, એટલે દરેક દિવસ આપણા માટે નવો દિવસ છે. ત્યાર પછી વાત કરીએ તો ગોડ ઇઝ ઓલવેઝ વિથ મી. બાળકો, આ સૃષ્ટિનો સર્જનહાર છે. તમે જે ઈષ્ટદેવમાં માનતા હો એ હંમેશા આપણી સાથે છે, હર હંમેશા આપણી સાથે છે. બાળકો, ભગવાનના ભરોસે, લોકો એમ કે ને કે ભાઈ ભગવાનના ભરોસે છું. ભગવાનના ભરોસે એમને બેસવાથી કંઈ થતું નથી. એક સરસ મજાનું તમને વાક્ય કહું કે ભગવાન કે ભરોસે મત બેઠ, હે તું ભગવાન કે ભરોસે મત બેઠ, क्या पता भगवान खुद तेरे भरोसे बैठा हो. तू भगवान के भरोसे मत बैठ, क्या पता भगवान खुद तेरे भरोसे बैठा हो. एला खाली भगवानना भरोसे बेसवाथी कंई थतुं नथी. भगवान पर संपूर्ण विश्वास राखो અને કામ કરો. ભગવાન છે ને આપણા ભરોસે બેઠો છે કે આ વ્યક્તિ, આ વિદ્યાર્થી જો આજે વાંચવાનું કે લખવાનું કામ શરૂ કરી દે ને તો એની તમારી આંગળી પકડીને ભગવાન ખેંચી જાય તમારા લક્ષ્ય સુધી. પણ શરૂઆત તો કરો. માત્ર દીવા કરવાથી ભગવાન તમારા લક્ષ્ય સુધી પહોંચાડશે નહીં. ભગવાન સાથે જ છે. શબ્દ શું છે? ગોડ ઇઝ ઓલવેઝ વિથ મી. ભગવાન હંમેશા મારી સાથે છે. આ ઉભા ભગવાન મારી સાથે જ છે, પણ વાટ જોઈને ઉભા છે કે તું કંઈક કર. તારા કરતા 10 ગણી કેપેસિટીથી હું તને આગળ વધારવા માટે પ્રયત્ન કરીશ. આવું ભગવાન કહે છે.
તો ગોડ ઇઝ ઓલવેઝ વિથ મી. ભગવાન પર અતૂટ વિશ્વાસ રાખો કે ભગવાન હર હંમેશા આપણી સાથે જ છે. અને આ વિશ્વાસ સાથે વિદ્યાર્થી મિત્રો આગળ વધો. આગળ જો આટલું કરશો તો હંમેશા વિનર થશો જ. પોતાની જાતને વિનર માનો. બાળકો, તમે યુસેન બોલ્ટ દોડની રેસ ચાલતી હોય 100 મીટર, 200 મીટર, 400 મીટર, તો યુસેન બોલ્ટ આજુબાજુ નથી જોતા. એ પોતાની જાતને વિનર માને છે. નક્કી જ હોય છે કે હું જ વિનર છું અને વિનર માનીને દોડે છે. તમે તમારી જાતને વિજેતા માનીને દોડતા થાવ. તમારી જાતને વિજેતા માનીને વાંચન કરતા થાવ, વિજેતા માનીને લેશન કરતા થાવ. તો એક દિવસ તમારા રિઝલ્ટમાં અચૂક ફરક આવશે. આપણે જ વિનર છીએ. જો આવું ન હોત, પોતાની જાતને વિનર માનો, તો યુવરાજ સિંહ કેન્સર જેવા કેન્સર રોગને હરાવીને પણ ક્રિકેટ મેચ રમ્યા. હાર્દિક પંડ્યા ખૂબ જબરજસ્ત રીતે ઇન્જર થયા હતા. તેમ છતાં એની ઇન્જરીને માત આપીને ક્રિકેટ માટે વિનર બનવા માટે પોતે આગળ આવ્યા. તો તમારા જે હીરો છે, તમે જેના ફેન છો, એની પાસેથી કેટલું મોટિવેશન લેવાની જરૂર છે. પણ આ બધું મોટિવેશન તો અને માત્ર તો જ કામ આવે જ્યારે તમે ખુદ પહેલા સેલ્ફ મોટિવેટ હશો. તમે ખુદ પહેલા પોતાની જાતને મોટિવેટ કરી હશે. તો પહેલા સેલ્ફ મોટિવેશન ખૂબ અગત્યની બાબત છે. બાળકો, તો જ તમે વિનર બની શકશો. અમિતાભ બચ્ચન છે, એનો એક સમય હતો કે જ્યારે બેન્કરપ્ટ થઈ ગયા હતા, નાદાર જાહેર થઈ ગયા હતા, પૈસા નહોતા, બંગલો ગીરવે મુકાઈ ગયો હતો, ગાડી ગીરવે મુકાઈ ગઈ હતી, કામ ન હતું ઇન્ડસ્ટ્રીમાં, પણ એને ધીરજ રાખી, ભગવાન પર વિશ્વાસ રાખ્યો અને હું જ વિનર છું અને સ્વીકાર્યું, પોતાની જાતને સેલ્ફ મોટિવેટ કરી કે આઈ એમ ધી બેસ્ટ. અને આજે ધી બેસ્ટ છે અને હજુ વર્ષો સુધી રહેશે, કદાચ એના ગયા પછી પણ. તો વિદ્યાર્થી મિત્રો, આ 5 સૂત્રો તમારા જીવનમાં ઉતારો. 5 સૂત્રો તમારા જીવનમાં ઉતારો વિદ્યાર્થી મિત્રો. આઈ એમ ધી બેસ્ટ, નંબર 1. નંબર 2, ટુડે ઇઝ માય ન્યૂ ડે. નંબર 3, ગોડ ઇઝ ઓલવેઝ વિથ મી. અને નંબર 5, આઈ એમ અ વિનર. આ 5 સૂત્રોને તમારા જીવનમાં ખાસ ને ખાસ ઉતારો. જો આ 5 સૂત્રો થકી તમે આગળ આવશો તો તમારી જાતને સેલ્ફ મોટિવેટ કરી શકશો. અને સેલ્ફ મોટિવેશન વાળો વ્યક્તિ હર હંમેશ એના ચહેરા પર નૂર હોય છે, ચહેરા પર ચમક હોય છે અને કંઈક કરી છૂટવાની ઈચ્છા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણી વિદ્યાકુલ ગુજરાતી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. ધન્યવાદ. આભાર.